जानू मेरी जान मैं तेरे कुर्बान। બસ આવું જ કહેતા કહેતા જાન અને માલ બંને લઈને રફુચક્કર થઈ ગયા લૂંટેરી દુલ્હન। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। તેણે લગ્નના સપના બતાવ્યા, 7 ફેરા ફરી લગ્ન પણ કર્યા અને પછી વરરાજાનું ફૂલ એક ફેરવીને લૂંટેરી દુલ્હન થઈ ગઈ ફરાર। આ ઘટના છે સુરતમાં રહેતા 39 વર્ષીય વિપુલની, જેના ડિવોર્સ થયેલા હતા। તે તેના 15 વર્ષના દીકરા અને પરિવારની સાથે રહેતો હતો। દીકરો નાનો હતો, તેથી ઘરના લોકો તેને ફરીથી લગ્ન કરવા માટે જ કહી રહ્યા હતા। એવામાં જ વિપુલની મુલાકાત એક બીજા વિપુલ ડોબરિયા નામના વ્યક્તિ સાથે થઈ। તેને ફોનમાં એક ફોટો બતાવ્યો અને વિપુલને છોકરી ગમતા મળવાનું નક્કી કર્યું અને પછી આ મુલાકાતને આગળ વધારતા વિપુલ ડોબરિયા તેની સાથે જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં બતાવ્યો હતો એ સંજના નામની યુવતી લઈને મળવા પહોંચ્યો। વાત શરૂ થઈ અને જ્યોતિબેને જણાવ્યું કે સંજના મારા ફોઈની છોકરી છે। સંજનાના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, એટલે જ સંજના અમારા ઘરે રહે છે। પછી વિપુલ અને સંજનાએ વાતચીત કરી અને લગ્નની હા પાડી દીધી। પણ હજુ એક સમસ્યા હતી કે આ લગ્ન થાય તે પહેલા સંજનાના પરિવારે એક શરત મૂકી કે વિપુલે 1,20,000 રૂપિયા જ્યોતિબેનને આપવાના રહેશે અને બીજી કેટલીક માંગો પણ સાથે કરી। વિપુલે આ તમામ બાબતો માટે હા પાડી અને પછી શું, લગ્નની ખરીદી અને તૈયારીઓ શરૂ થઈ ગઈ। તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં તેમણે લગ્ન કરી લીધા। 2-3 દિવસ વીત્યા બાદ સંજનાએ કહ્યું કે મારા દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે, તો મારે જવું જ પડશે। બસ આટલું કહીને તે ત્યાંથી જતી રહી। ઘણો સમય વીતી ગયો પણ તે પરત ન ફરી, તેથી વિપુલે તેને કોલ કર્યો। કોલ રિસીવ જ ન થયો અને જ્યારે અજાણ્યા નંબરથી કોલ ગયો ત્યારે તેને પૂછ્યું કે ક્યાં છે તું, હજુ સુધી ઘરે કેમ નથી આવી? તો તેને કહ્યું કે હું પરત નહીં આવું હવે। ત્યારબાદ વિપુલને ખબર પડી કે તેની સાથે સ્કેમ થઈ ગયો છે। પણ હવે સૌથી મોટો સવાલ હતો કે તેને સામે કઈ રીતે લાવવી? તો તમને હશે કે લગ્ન સમયે તેને સાઇન તો કરી જ હશે ને, સર્ટિફિકેટ પણ હશે, પણ સંજના અને તેની ગેંગે અહીંયા પણ સ્કેમ કર્યો હતો। લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તેઓ વકીલની ઓફિસ ગયા ત્યારે સંજનાએ કહ્યું મારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નથી લાવી, જેથી તેઓ એમ જ ઘરે પરત ફરી ગયા। જોકે સરથાણા પોલીસ મથકમાં લૂંટેરી દુલ્હન સહિત 3 સામે તેને ફરિયાદ પણ નોંધાવી। ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી અને લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોને ધરપકડ કરી લીધી। પોલીસ પૂછપરછમાં એવું સામે આવ્યું કે વિપુલ ડોબરિયા નામના ઈસમે જ્યોતિબેનનો સંપર્ક કર્યો અને જે છોકરીઓ ઘરકામ કરતી હોય તેમને પૈસાની લાલચ આપતા અને કહેતા કે અમે તમને કહીએ તેવું કામ કરવાનું। આમ સમાજમાં જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેવા લોકોને શોધતા અને આખું ષડયંત્ર પ્રમાણે વર્તન કરતા। હાલ તો પોલીસે લૂંટેરી દુલ્હન અને અન્ય 2 લોકોની ધરપકડ કરી છે। આ સાથે જ ખોટું નામ ધારણ કરવા લૂંટેરી દુલ્હને ખોટા સર્ટિફિકેટ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓએ અગાઉ રાજકોટ, રાજસ્થાનના જયપુરમાં આ જ વર્ષમાં આવી રીતે લગ્ન કરીને પૈસા પડાવ્યા છે। પોલીસને આશંકા છે કે આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે। तो જોજો, बड़ी बड़ी बातों के चक्कर में भी आप इस मायाजाल में मत फंस जाना। तो અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।